તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ પરીક્ષા ધોરણ 10ની પૂર્ણ થઈ છે। આજે બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે। તો ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ ત્યારે ધોરણ 10નું ગુજરાતીનું પેપર પૂર્ણ થયું છે। એક પણ કોપી કેસ વગર પ્રથમ પેપર પૂર્ણ થયું છે। તો શાંતિપૂર્ણ માહોલની વચ્ચે વિદ્યાર્થીઓએ પ્રથમ પેપર આપ્યું હતું। ગુજરાતીનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે। તો આ તમામ વિદ્યાર્થીઓ કે જે આ વખતે બોર્ડની પરીક્ષા આપી ચૂક્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું, શું વિગતો, કેવું હતું પેપર અને શું કહી રહ્યા છે વિદ્યાર્થી? ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 31,587 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડનું પેપર આપવામાં આવ્યું છે। પહેલું પેપર 10મા ધોરણનું હતું અને ગુજરાતીનું હતું। સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોપી ટેસ્ટ નથી નોંધાયો અને વિદ્યાર્થીઓ ભાગી રહ્યા છે તે સીધા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો દેખાડશે। આપણી પાસે જે પેપર આવ્યા અને તેમની પર સીધી વાત હતું, કેવું પડ્યું ગુજરાતી? ગુજરાતી નહોતું, ઇંગ્લિશ હતું, પણ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ હતું, વાંચો ન આવે। કેટલા માર્કનું ગ્રામર હતું અને કેવું રહ્યું? ગ્રામર આમ થોડો ટફ લાગ્યો, આમ ટ્વિસ્ટેડ હતો એટલે, પણ વાંચો ન આવ્યો, ઈઝી હતો। પૂરતો ટાઈમ મળ્યો? અંદર વ્યવસ્થા કેવી હતી? સાચી હતી, આમ તો ફાવે એવું હતું, એમ મસ્ત હતો, પતી ગયું હતું પેપર। ગરમીનો માહોલ છે, પીવાના પાણીની એવી વ્યવસ્થા હતી અંદર? આવે તેવા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તેમને આજે ઇંગ્લિશનું પેપર હતું। અન્ય એક વિદ્યાર્થી પણ આપણી સાથે છે, તેની સાથે વાત કરશું। આજે શેનું પેપર હતું તમારે? કેવું રહ્યું પેપર? કેટલા માર્કનું વ્યાકરણ હતું એમાં? કેવી તૈયારી હતી તમારી? પ્રથમ પેપર આપી રહ્યા છો, કેવો અનુભવ? સરસ અનુભવ આપી રહ્યા છે। અન્ય એક વિદ્યાર્થી પણ આપણી સાથે છે। ખાસ કરીને આજે પેપર હતું, કેવું રહ્યું? કેવું પૂછાણું અંદર? ગ્રામર ને એવું હતું? સહેલું લાગ્યું તમને? ખાસ કરીને આજે ગુજરાતીનું પ્રથમ પેપર હતું। વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સહેલું પેપર હતું, એક પણ છબરડો નથી સામે આવ્યો। ખાસ કરીને એક પણ કોપી ટેસ્ટની ઘટના પણ આજે સામે નથી આવી। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આજે ગુજરાતીનું પેપર પૂર્યું છે। વિદ્યાર્થીઓમાં પણ અનેરો પ્રથમ વખત આ વિદ્યાર્થીઓ છે પેપર આપવા માટે આવ્યા। આમ તો બોર્ડની પરીક્ષા એટલે ટફ પરીક્ષા ગણી શકાય, કારણ કે નાના બાળકો 10મામાં અભ્યાસ કરતા હોય, પહેલી વખત પરીક્ષા આપવા જાય ત્યારે થોડા ગભરાતા હોય છે, પરંતુ પ્રશાસન કોઈ શિક્ષણ વિભાગ હોય, પીજીવીસીએલ વિભાગ હોય અને જીએસઆરટી વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી અને પોલીસ વિભાગ પણ ખડે પગે તૈનાત રહી અને ધોરણ 10નું ગુજરાતી પેપર આજે પૂરું થયું છે। વિદ્યાર્થીઓને આ પેપર સહેલું લાગ્યું હોય તેવી પ્રતિક્રિયાઓ પણ હાલ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે। જી બિલકુલ ફઝલ, ખાસ કરી અને બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે, શાંતિપૂર્ણ રીતે પ્રથમ પેપર પૂર્ણ થયું છે, એક પણ કોપી કેસ વગર આ પ્રથમ પેપર પૂર્ણ થયું છે। કેવી વ્યવસ્થાઓ શાળામાં જોવા મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે 84 જેટલા કેન્દ્રો છે જ્યાં પરીક્ષા યોજાઈ રહી હતી, 124 જેટલી બિલ્ડિંગોમાં પરીક્ષા યોજાઈ રહી હતી, ત્યારે અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને ડોક્ટરની ટીમ પણ રાખવામાં આવી છે। ગરમીનો માહોલ છે, પીવાનું પાણી ક્લાસરૂમમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે। સીસીટીવી કેમેરાથી સજ્જ આ જે પરીક્ષા કેન્દ્રો છે તેને કરી રાખવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય, વિદ્યાર્થી શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે, પણ પ્રકારે ગેરરીતિ ન સર્જાય તે પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી છે। 12 ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 10 વાગ્યાથી આ વિદ્યાર્થીઓને અંદર લઈ લેવામાં આવ્યા હતા, ત્યારબાદ ફૂલના ગુલાબ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આજે ગુજરાતીનું પૂરું કરવામાં આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ છે તે જોવા મળ્યો છે। હાલ બપોર પછી 12 કોમર્સ અને સાયન્સના પેપરો પણ શરૂ થવાના છે, જેને લઈને પણ હાલ શિક્ષક અને જે અલગ વિભાગના તંત્રો છે તે વ્યસ્ત બન્યા છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। પ્રથમ પેપર ભાષાનું હતું ધોરણ 10માં, જે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રથમ પેપર પૂર્ણ થયું છે। અંગ્રેજી હોય, હિન્દી હોય કે પછી ગુજરાતી, તમામ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો અમારા સંવાદદાતા ફઝલે પ્રયત્ન કર્યો। એકંદરે પેપર સરળ હોવાનું જાણવા મળ્યું હતું।
તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ. દાહોદથી સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે. ભૂપેન્દ્ર, પ્રથમ પેપર પૂર્ણ થયું, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું શું કહેવું છે વિદ્યાર્થીઓનું? પેપર કેવું લાગ્યું? સરળ હતું કે પછી થોડીક તકલીફ પડે તેવું હતું? શું કહેવું છે વિદ્યાર્થીઓનું? જી, આપને જણાવી દઉં કે આજે ધોરણ 10નું અને 12માનું આજે પરીક્ષા પ્રથમ દિવસ હતું અને સવારના સેશનની વાત કરીએ તો સવારે ધોરણ 10નો પેપર હતો અને આજે ગુજરાતીનો પેપર હતો. વિદ્યાર્થીઓ બહાર આવતા થઈ ગયા છે, નીકળવા લાગ્યા છે. આપણે વાત કરીશું. બેટા, કેવું હતું આજનું પેપર? શું શાનું પેપર હતું આજે? ગુજરાતી. કેવી તૈયારી હતી બેટા? અંદર વ્યવસ્થા કેવી લાગી હતી? સારી હતી. કોઈ પણ જાતનો તમને ડર કે ભય એવું કંઈ થતું એક્ઝામ આપતા પહેલા? વિદ્યાર્થીઓ જિંદગીમાં પહેલી વખત પેપર આપતા હોય છે એટલે સ્વાભાવિક છે થોડું ઘણું તમને ડર હોય જ. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે. કેવું રહ્યું આજનો પેપર? બહુ મસ્ત નથી. શું લાગે છે કેટલાક માર્ક્સ આવશે? ગુજરાતીનું હતું તો જોડણી બોટલીના કપાઈને 70% પ્લસ આગળ શું તમારો વિચાર છે? 10મા પછી તમે શું કરશો? 10મા પછી મારે સાયન્સ લેવું છે, એન્જિનિયરિંગ લાઈનમાં જવું છે. બહુ સરસ. તો વિદ્યાર્થીનો જે ગુજરાતીનો પેપર હતો ખૂબ જ સારું પેપર ગયું છે અને આગળ ભવિષ્યમાં આ ભવિષ્યના નિર્માતા છે, ભવિષ્યમાં એમને આગળ સાયન્સ લેવું છે અને એન્જિનિયર બનવું છે એવું વિદ્યાર્થીનું કેવું છે. આપણી સાથે કેટલાક બીજા વિદ્યાર્થીઓ છે. બેટા, કેવું શાનું પેપર હતું આજે? ગુજરાતીનું. કેવું ગયું બેટા? સારું ગયું. શું લાગતું હતું? અંદર વ્યવસ્થા કેવી હતી બેટા? સારી હતી. કોઈ ડર કે ભય એવું? ના, કંઈ પણ નહીં. તો ટૂંકમાં એમ કહી શકાય કે વિદ્યાર્થીઓ બિલકુલ નિશ્ચિંત થઈને વગર કોઈ ડર અને મુક્ત એકદમ પેપર આપતા હતા. કેવું હતું આજનું? સારું પેપર હતું. ગુજરાતી. કેવું ગયું બેટા? બહુ સારું. તૈયારીઓ કેવી હતી? સારી. કેટલા માર્ક્સ આવી જશે? આવી જશે. આગળ શું કરવું છે બેટા? આગળ હવે રિઝલ્ટ પછી આગળ હવે રિઝલ્ટ પછી. એટલે ટૂંકમાં ખૂબ જ સારું પેપર ગયું છે. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ છે. બેટા, સારું પેપર હતું આજે? ગુજરાતી. કેવું ગયું છે? એક નંબર. કેવું હતું પેપર? સરળ હતું કે પછી અઘરું? સરળ હતું એકદમ. ટાઈમસર પતી ગયું છે? ટાઈમથી પહેલા પતી ગયું. હોલની અંદર તમને કોઈ ભય કે ટેન્શન એવું કંઈક? કશું નથી. બીજી કોઈ વ્યવસ્થા? ના, કઈ. પાણી વાણીની વ્યવસ્થા હતી? બરોબર. આગળ શું કરશો 10મા પછી? 10મા પછી કોમર્સ. સર, આપણી સાથે બીજા કેટલાક હજી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, એમની સાથે આપણે વાત કરીશું. બેટા, સાનું પેપર હતું આજે? ગુજરાતી. કેવું ગયું? સારું ગયું. તૈયારી કેવી હતી? હતી ને સર થોડી. સરસ હતી. આગળ શું કરશો? સર જોઈશું હવે કેટલા ટકા આવશે કેટલા જ. એટલે આગળ ટૂંકમાં ક્યાં જશે કે એના ઉપર આધાર છે કે એના પેપરમાં કેટલા માર્ક્સ આવશે એના પર આધાર છે. ટૂંકમાં એમ કહી શકાય કે આજનો જે ગુજરાતીનો 10મા ધોરણનો જે પેપર હતો ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ, ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે વિદ્યાર્થીઓએ આપ્યું છે, મુક્ત મને આપ્યું છે, કોઈ પણ ભય વગર બધા વિદ્યાર્થી પેપર આપ્યું છે અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે. સવારની વાત કરીએ, સવારે દાહોદ જિલ્લા કલેક્ટર અને શિક્ષણ અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયા 10મા ધોરણની પરીક્ષાઓ ચાલી રહી છે. બપોરના અહીંયા જે સેશન છે એની અંદર 12માનું પેપર થશે. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ. જી આભાર ભૂપેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ. તો આજની બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે. ધોરણ 10ની ગુજરાતીની પરીક્ષાનું પેપર પૂર્ણ થયું છે. ભાષાની પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે. એકંદરે પેપર સરળ હોવાનું, સહેલું હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. મહત્વની બાબત કે એક પણ કોપી કેસ વગર પ્રથમ પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે.